તો ચાલો ભાઈ, તૈયાર છે આપણું સવારનો નાસ્તો, સવારની પહેલી મીલ. સો વેલકમ બેક ભાઈ. હમણાં જ એક દોસ્તારે વાત થતી હતી અને મતલબ એવા ઘણા પણ લોકો છે ભાઈ. તો ભાઈ સેલ્ફ લવ, આ વસ્તુ મેં ઘણી ફેરે વાત કરેલી છે આની ઉપર, પણ અમુક લોકો છે ભાઈ સેલ્ફ લવ ને એક અલગ લેવલ ઉપર જોઈ છે ભાઈ. અને સેલ્ફ લવ ની પાછળ આપણે આપણી ઘણી વસ્તુ હતાડી દઈએ છીએ. સેલ્ફ લવ આમ બહુ સારી વસ્તુ છે, ખુદને પસંદ કરવા, ખુદની સાથે વાતો કરવી, કે ખુદનું બધી વસ્તુ છે એને જોવું સારી વસ્તુની અને સરાહના કરવી, આ બધી સારી વસ્તુ છે. પણ સેલ્ફ લવ ની અંદર જો ભાઈ તમે ખુદની વીકનેસ, ખુદની મેન્ટલ હેલ્થ, ખુદની ફિટનેસ, કે ખુદની કોઈ એવી આદત, કે કોઈ ખુદની એવી વસ્તુ, કે કોઈ પણ એવી વસ્તુ જે સેલ્ફ લવ ની પાછળ તમે છુપાવો છો, તો આ બહુ પ્રોબ્લેમ વાળી વસ્તુ છે ભાઈ. આને લેટ મી રિકમેન્ડ કે આને સમજવું જરૂરી છે ભાઈ. સેલ્ફ લવ બહુ સારી વસ્તુ છે, નો ડાઉટ, તમે કરી શકો છો. પણ તમે જો ધારી લો કે તમે અનફિટ છો, તમને ખબર છે કે તમે અનફિટ છો, તમે એ પણ જાણો છો કે હું આ વસ્તુમાં નબળો છું, આ વસ્તુમાં નબળી છું, આ વસ્તુમાં કોઈ પણ જો, નો મેટર ગર્લ્સ બોયઝ આવ, પણ તોય તમે એને સેલ્ફ લવ ની પાછળ હતાડો છો. તો ભાઈ આ સેલ્ફ લવ નથી. આ સેલ્ફ લવ નો મીનિંગ આ છે જ નહીં. રિયલ સેલ્ફ મીનિંગ નો સેલ્ફ લવ નું મીનિંગ કાંઈક અલગ છે ભાઈ. આ બધી વસ્તુ ખુદની એક વીકનેસ ને હટાડવાનું એક કારણ બની ગયું ભાઈ સેલ્ફ લવ. ઘણા એવા પર્સન છે ભાઈ કે ભાઈ હું જેવો છું એવો મને પસંદ છે, હું આ મારા માટે સારું છે, આ બસ ભાઈ હું આમ જ છું અને મને આ પસંદ છે. ભાઈ મારો જે ખુદનો દોસ્ત છે ભાઈ, જે મતલબ ઘણા ટાઈમ થયા ભાઈ, મતલબ મેં એને કીધું તું અને કે ભાઈ કે તું આ વસ્તુ કર, તો એનું માનવું છે કે ભાઈ મારે આની જરૂર નથી, હું જેવો જોયો ખુદને પસંદ છો. તો આ વસ્તુ સારી છે, પણ ભાઈ તમને જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ તો રહેવાની છે, સેલ્ફ લવ થી દૂર નથી થઈ જવાની. સેલ્ફ લવ થી વધવાની જ છે, કેમ કે તમે એને પસંદ કરી લીધી વસ્તુને, તમે એને બદલવાની કોઈ કોશિશ જ ના કરી ભાઈ. તો આને સમજવા જેવી વસ્તુ છે ભાઈ કે, અને રિયલ મીનિંગ ઓફ સેલ્ફ લવ શું છે ભાઈ? રિયલ મીનિંગ સેલ્ફ લવ છે ખુદને ઇમ્પ્રૂવ કરવું ભાઈ. હંમેશાથી તમે આજ જે છો, કાલે એનેથી વધારે ઇમ્પ્રૂવ કરવું, કાલે એનેથી એક પગ આગળ, એક સ્ટેપ ઉપર લો, એક સ્ટેપ એનેથી આગળ. ધારો કે તમે તમારી ફિઝિક ઉપર કામ કરો છો, તમે તમારા બિહેવિયર ઉપર કામ કરો છો, કે તમે તમારા કોઈ પણ વસ્તુ ઉપર કામ કરો, તમે તમારી કોઈ આદતથી મુક્ત થાવ છો, તમે કોઈ તમારી એવી હેબિટ બનાવો છો, એવી હેબિટથી મુક્ત થાવ છો, તો એને તમે રિયલ માઇન્ડમાં સેલ્ફ લવ કહી શકો છો, કેમ કે ખુદને પ્રેમ કરી અને ખુદની સુધારવાની કોશિશ કરે છે ભાઈ. ખુદની વીકનેસ અને ખુદની અનફિટ ફિઝિકને, કે ખુદની કોઈ એવી આદતને એને હટાડવાથી, એને એક્સેપ્ટ કરી અને એને બદલવો નહીં, તો એને સેલ્ફ લવ ના કહેવાય. એને એક જાતની પ્રોબ્લેમ કહેવામાં આવે છે, જેને કહેવાય કે ભાઈ એ ખુદને બદલી નથી શકતો, એનો કંટ્રોલ માઇન્ડ ઉપર એટલો નથી, પછી એને સેલ્ફ લવ ની આગળ હટાડી દે છે. તો આ સેલ્ફ લવ નથી ભાઈ, આ એક જાતની પ્રોબ્લેમ છે, જેને એક્સેપ્ટેશન મને દાદ એવા માટે આવે છે ભાઈ કે હું જ્યારે બહુ જ વેટ હતો કે આઈ થિંક મને પણ લોકો કહેતા ભાઈ, અને હજી અમુક વસ્તુ છે જેને આપણે બદલી ના શકી, એની ઉપર આપ, જેમ કે મારો સ્કિન કલર લઈ લ્યો, જેમ કે તમારી હાઈટ લઈ લ્યો, જેમ કે ઇવન આપણા નખ, શરીરના આ બધા લઈ લ્યો, એને આપણે બદલી ના શકીએ ભાઈ. કોર્સ એને આપણે એક્સેપ્ટ કરવા પડે, પણ જે આપણી હેબિટ છે, જે આપણી લાઈફસ્ટાઈલ છે, જે આપણે કરી શકીએ, જે આપણા હાથમાં છે, એને જો આપણે બદલી ના શકીએ, તો ભાઈ એનો મીનિંગ સેલ્ફ લવ નથી. એનો મીનિંગ એક જ છે કે આપણે આપણી વીકનેસને હટાડી છે.
આપણા હાથમાં જે નથી, ઓફકોર્સ એને આપણે નથી બદલી શકતા. એના સામે આપણે સેલ્ફ લવનું એક બેરિકેશન કરી શકીએ છીએ કે હા ભાઈ આ મારું વસ્તુ છે, આને હું પસંદ કરું છું. કેમ કે પહેલે હું જ ભાઈ, લોકો છે બધી ઘણી પ્રકારની એવી વાતો પણ કરે, પણ સેલ્ફ લવનું મિનિંગ એ નથી ભાઈ કે જેવા છો એવા ખુદને પસંદ કરી લ્યો. જેવા છો એવા ખુદને પસંદ કરો, પણ જેવી હેબિટ અને જેવી વસ્તુ છે જે તમે બદલી શકો છો, જો તમે બદલતા નથી તો એનો મિનિંગ સેલ્ફ લવ તો છે જ નહીં ભાઈ. પહેલી વાત તો એને ભૂલી જવાનું. સેલ્ફ લવનું મિનિંગ, રિયલ મિનિંગ જે આપણે કીધું એ છે કે ભાઈ ખુદને ઇમ્પ્રૂવ કરવા, ડે બાય ડે ખુદને એક પોઈન્ટ ઉપર, ખુદને એક ગોલ ઓરિએન્ટેડ રાખવા, એક ગોલ ઉપર સતત મહેનત કરવી, અને જે પણ ખુદના હાથમાં છે એને બદલવાની પૂરતી કોશિશ કરવી. એનો મિનિંગ છે રિયલ સેલ્ફ લવ. અને ખુદની દરેક ઈચ્છતી વસ્તુ છે એની હાટું સંઘર્ષ કરવો, એને પ્રાપ્ત કરવી, એનું નામ છે રિયલ સેલ્ફ મિનિંગ લવ. તો ભાઈ આ પ્લીઝ રિકમાઇન્ડ કે તમે અનફિટ છો, કે તમે કોઈ આદત છે, તમને કોઈ ગુટકા, કોઈ વ્યસન, કાંઈ વસ્તુ છે, તો એને પ્રેમ કરવાને બદલે એને બદલવાની કોશિશ કરો. એ સેલ્ફ લવ નથી. બાકી તો તમે વધારે જાણો છો ભાઈ આપણા કરતા. આપણે તો બસ ખાલી વાત કરી જ. આ એક માણસના લીધે જ આ ટોપિક આજ મને યાદ આવ્યો ભાઈ. એક મિત્ર છે મારો, એ કહે છે કે ભાઈ ચાલો જાયલા કરે ભાઈ, એ તો એને વખત સમજાવશે, કેમ કે સેલ્ફ લવના અંડરમાં એ ઘણું હતાડે છે. તો દેટ્સ ઇટ ભાઈ. સેલ્ફ લવ બહુ સારી વસ્તુ છે, પણ સેલ્ફ અવેરનેસ પણ બહુ સારી વસ્તુ છે. પણ સેલ્ફ લવની પાછળ ખુદની વીકનેસને હટાડવી એ બહુ મોટી પ્રોબ્લેમ છે ભાઈ. બદલવાની કોશિશ કરો. જય હિન્દ.
તો આપણે ફ્રેશ થઈ ગયા છીએ, એકદમ ટ્રેનિંગ કમ્પ્લીટ કરી થઈ ગયું બપોરનો ટાઈમ. આપણે સેકન્ડ બપોરની ચાલો ખાવા ભાઈ. ભીંડાનું શાક છે, બટેકા છે બાફેલા અને સોયાબીન. શું આવું છે ભાઈ આજે આપણી બપોરનું ખાવાનું. તો ભાઈ ટેસ્ટથી કોઈ ફેર નથી પડતો, ટેસ્ટ આવે કે ન આવે. ધ ઇમ્પોર્ટન્સ ઇઝ પ્રોટીન. 17 ગ્રામ સોયાબીન. ચાલો ખાવા.